Hello students, today I am going to teach you गुजराती सब्जेक्ट एंड जो पार्ट नंबर 3 जो છે પાર્ટ નંબર 3 है મહેનતનો રોટલો. આના લેખક છે પન્નાલાલ પટેલ. આમાં બતાવ્યું છે આ બોધકથા છે. એમાં બતાવ્યું છે કે માણસને પરવાળાએ ભગવાનને 2 હાથ આપ્યા છે, 2 પગ આપ્યા છે. એના દ્વારા આપણે મહેનતથી રોજી રોટી કમાવો પર આ ચેપ્ટર છે, આ જે છે આ પાર્ટ છે એના પર જ ડિપેન્ડ છે. આમાં બતાવ્યું છે કે આપણે મહેનતથી જે હાથ પગ ચલાવીએ તો આપણે બધું મેળવી શકીએ. એનું નામ છે મહેનતનો રોટલો. આના લેખક છે પન્નાલાલ પટેલ. આ જે પાઠમાં બધું બતાવ્યું છે. આપણે હવે શું છે પાઠ પર આવીએ. લેખક પન્નાલાલ પટેલ. લેસન 3 છે મહેનતનો રોટલો. આ બોધ કથામાં શ્રમ એટલે મહેનત. આ બોધ કથામાં શ્રમ, સ્વાશ્રય, આશ્રય કોઈના પર નહીં લેવાનો. આપણે શું છે સ્વાવલંબી બનવાનું. સ્વાશ્રય અને પ્રમાણિકતા એટલે જે આપણી ઈમાનદારી છે નો મહિમા કરવામાં આવ્યો છે. આ બોધ કથામાં શ્રમ, સ્વાશ્રય અને પ્રમાણિકતાનો મહિમા કરવામાં આવ્યો છે. મોચી ભગત મફતનું સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે. જે મોચી હોય છે એક સાધુ હોય છે ને એક મોચી હોય છે. સાધુ જેના પગરખા સીવડાવવા માટે મોચી વખત પાસે આવે છે. મોચી અને જે સાધુ મહારાજને શું કરે છે, ટાઈમ આપે છે કે આ વખતે આવીને તમારા પગરખા લઈ જજો. તો પણ સાધુ મહારાજને વિશ્વાસ નથી હોતું. એ વારે ઘડી આવે છે અને પગરખાનું કહે છે. તો એ પેલું છે મોચી ભગત ચીડાય છે કે છે મેં તમારે જે કહી દીધું એ કહી દીધું. સાંજે પરમ દિવસે તો પરમ દિવસે જ આવજો અને તમારા પગરખા લઈ જજો. જ્યારે સાધુ મહારાજ આવે છે ફરીથી જ્યારે ટાઈમ આપે છે વખતે આવે છે ત્યારે એમના પગરખા તૈયાર હોય છે. અને પેલો સાધુ મહારાજ છે નવાઈ પામે છે. એ જે પૈસા આપે છે એને પગરખા સીવવાના 1.5 રૂપિયા કહે છે. બધા જે બીજા પાસે જાય છે સાધુ મહારાજ બધા ડાયરેક્ટ શું છે 2 રૂપિયા કહે છે. બાકી આ તો એને તો 1.5 રૂપિયા જ કીધા. એટલે સાધુ મહારાજને આશ્ચર્ય થાય છે કે બધા તો 2 રૂપિયા કહે છે ને આ તો એકદમ જ 1.5 રૂપિયા સાચું કહી દીધું. તો સાધુ મહારાજ શું કહે છે એમને નવાઈ લાગે છે. એમને પગરખા મળે છે ત્યારે એમને 2 રૂપિયા આપે છે. પર મોચી ભગત જે હોય છે એ શું કરે છે પૈસા વધારે લેતા નથી. 1.5 રૂપિયા માટે પરચુરણ લેવા સામે જાય છે દુકાનમાં. ત્યારે શું કરે છે સાધુ મહારાજ પારસમણીથી એના જે ઓજારો છે બધા સોનાના કરી દે છે. જ્યારે પાછા આવે છે મોચી ભગત એમને પૈસા આપે છે. તો એ શું કહે છે કે મને કંઈ દાનમાં આપો. તો એ આપે છે એ રૂપિયો આપે છે. અને સાધુ મહારાજ જતા રહે છે. ઘર આવીને જુએ છે તો શું થાય છે એમના બધા જે છે ઓજારો સોનાના બની જાય છે. પર એ શું કહે છે બબડે છે કે આ શું થયું, આ તમે મહેનત નથી કરીને મહેનત વગર મને સોનું જોઈતું નથી. આમ કરીને એ ખૂણામાં બધા ઓજારો ફેંકી દે છે. અને જે જૂના ઓજારો હોય છે જે ઘસાયેલા હોય છે ઓજારો ફરીથી કામમાં લે છે. બબડતા એ કામે લાગી જાય છે. પછી થોડા દિવસ પછી સાધુ મહારાજ આવે છે. એ જુએ છે કે એની શું હાલત છે. પર એ સાધુ મહારાજ એ મોચી ભગત છે એના ઓજારો એના એ જ રહે છે. એ પૂછે છે કે ભાઈ મેં તમારા ઓજારો સોનાના કરી દીધા તમે કેમ ના વાપર્યા. એ કહે છે મારે શું છે મહેનતના નથી. હું શું કામ આવા પૈસા ખાઉં. એ જે મારા પૈસા જે હું મહેનત કરીશ એ જ પૈસા મને શું કે શોભે છે. હું વગર કામના પૈસા ને શું કામ યુઝમાં લઉં. તો એ છે ને ઉપયોગમાં નહીં લેતો. પેલા ઓજારો હોય છે સાધુ મહારાજ જુએ છે અને કહે છે કે તને મેં સોનાના આવા ઓજારો આપ્યા તો નોકર રાખી લે અને સારી દુકાન લઈ લે અને ખાઈ પીને મજા કર. પર એ ના કહે છે કે મારા ભગવાને મને 2 હાથ આપ્યા છે તો હું શું કામ એનો ઉપયોગ ના કરું અને બીજા ઉપર બીજાના આપેલા પૈસા પર હું શું કામ એના પર હું
રાજ કરું એ મારા હિતમાં નથી. આમ મોચી ભગતની સ્પષ્ટ જે હોય છે શરીરની એ જે બોલે છે એની પ્રમાણિકતા જુએ છે અને શ્વાસ રહે કે ભાઈ કેટલું તો પોતાનો પર જ જીવે છે, એને કોઈ લાભ ને લાલચ નથી, કેટલું પ્રમાણિક છે. આ જોઈ સાધુ બી કહે છે હવે હું પણ મહેનત કરીશ અને મહેનતથી જ મારું ગુજરાન ચલાવીશ. તો બાળકો આપણે પણ શું કરવાનું હોય, આપણે પર શ્વાસ રહે અને પ્રમાણિકતાથી રહેવું જોઈએ. આપણા કોઈના પર જ ના રહેવું, ડિપેન્ડન્ટ ના રહેવું જોઈએ. આપણે આપણા હાથ પગ જે કુદરતે આપ્યા છે એનો શું છે સદુપયોગ કરવું જોઈએ અને મહેનતથી આપણે પણ રોટલો કમાવવું જોઈએ. આ પાઠમાં બતાવ્યું છે. તો આ બોધકથામાં શ્રમ છે, સ્વાશ્રય અને પ્રમાણિકતાનો મહિમા કરવામાં આવ્યું છે. મોચી ભગત મફતનું સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે. જે મોચી ભગત હોય છે એ મફતનું સ્વીકારી ના જ કહે છે કે નહીં, મેં તો મહેનતથી જ કમાવી, એ જ મારો શું છે, મારો સાચો હું મહેનતનો રોટલો ખાઈશ. હું બીજાની ઉપર મફતનું ખાવા મને ગમતું નથી. આમ મોચી ભગત દ્વારા આપણને શ્રમ, સ્વાશ્રય અને પ્રમાણિકતાનો બોધ મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે શું કરીશું આપણે, આ પાઠનું શું છે, આ પાઠ વાંચીશું અને કેટલો સારો છે પાઠ, એના પરથી આપણે બોધપાઠ મેળવીશું. હવે આપણે શરૂ કરીએ. પાઠ વાંચવાનો પાઠ છે એને વાંચીશું અને સમજીશું અને એના પર શું કરીશું, આપણે એને આપણે અમલ કરીશું. કારણ કે જે છે મહેનતનો રોટલો એ એવો પાઠ છે કે આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. અહીંયા હું શરૂ કરું છું પાઠ વાંચનનું. નંબર 3 છે પાઠ નંબર મહેનતનો રોટલો. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તે બહુ પ્રમાણિક હતો. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તે બહુ પ્રમાણિક હતો. એ કેવો હતા, બહુ જ ઈમાનદાર હતા. સંતોષી એટલે થોડામાં પણ એ સંતોષ કરતા હતા. તો સંતોષી પણ એટલો જ. સંતોષી પણ એટલો જ. એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા, મોચી ભગત, મારા પગના પગરખાનું શું પડે? એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા, મોચી ભગત, મારા પગના પગરખાનું શું પડે? મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. સાધુ કહે, સીવી દો તો શું લો? સાધુ કહે, સીવી દો તો શું લો? મોચીએ કહ્યું, $1.50. મોચીએ શું જવાબ આપ્યો? મોચીએ જવાબ આપ્યો, શું કહ્યું એમણે? $1.50. સાધુને શું થઈ? સાધુને સાંભળી નવાઈ લાગી. સાધુને નવાઈ લાગી. બીજાઓએ $2 દેખાડ્યા હતા. પછી ઘટાડીને $1.50 સુધી આવ્યા હતા. સાધુને શું થયું? સાધુ જે હતો એને એકદમ નવાઈ લાગી કે હું બીજાઓની પાસે ગઈ, એટલે બીજા મોચીઓ પાસે એ લોકોએ મને
શું એકદમ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને ₹1.5 સુધી આવ્યા હતા, પણ આણે તો મૂળમાં જ ₹1.5 કહ્યો. કારણ કે એ મોચી ભગત કેવા હતા? સાચુકલા હતા, સાચું બોલતા હતા. એટલે એમણે શું 2 રૂપિયા ના કીધા, પણ શું કીધું એમણે? ₹1.5. જે હતો એ જ કીધું, ના ઓછું ના વધારે. સાધુને નવાઈ લાગી. બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને ₹1.5 સુધી આવ્યા હતા, પણ આણે તો મૂળમાં જ ₹1.5 કહ્યો. સાધુએ પૂછ્યું, $1.5 તો કહેવાનો, પણ લેવાના કેટલા? શું કીધું? સાધુએ પૂછ્યું, $1.5 તો કહેવાનો, પણ લેવાના કેટલા? મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. શું થયું? મોચી કે છે કે સાધુ સામે જોઈને કેમ હસવા લાગી? તો મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. તેણે કહ્યું, જે કહેવાના એ લેવાના મહારાજ. જે હું કહું છું એ જ હું લઈશ મહારાજ, વધારે ના ઓછું. તો એ શું કે છે? મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. તેણે કહ્યું, જે કહેવાના એ લેવાના મહારાજ. આપની ઈચ્છા હોય તો બનાવું. એ શું કે છે? તમારી ઈચ્છા હો તો બનાવ, ના હો તો જતા રહો. તો આપની ઈચ્છા હોય તો બનાવો. સાધુએ કહ્યું, અચ્છા બનાવો. એ શું કીધું? અચ્છા બનાવો. ક્યારે આપશો? શું કીધું એમણે? સાધુ મહારાજે અચ્છા બનાવો, પણ એ આ મારા પગરખા છે એ ક્યારે આપશો? મોચી બોલ્યો, પરમ દિવસે આ વખતે. જે વખતે તે હતા એ વખતે કીધું એણે કે પરમ દિવસે આવજો. કાલ નહીં પણ પરમ દિવસે આ ટાઈમે તમે આવજો તો તમારા પગરખા તમને મળી જશે. સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો? મોચી બોલ્યો, પરમ દિવસે આ વખતે. સાધુ કહે, જરૂર હું, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. એ શું કે મારી બીજી જગ્યાએ જવું છે, પરમ દિવસે સાંજે જ જવું છે, એટલે મહેરબાની કરીને જલ્દી બનાવી દેજો, ઢીલ ન કરતા. સાધુ કહે, જરૂર હું, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. મોચી કહે, જાઓ કે ન જાઓ? એ શું કીધું એણે? મોચી કહે, જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. મોચી કહે, જાઓ કે ન જાઓ? મને જે આ જોવાનું નહીં, તમે જાઓ કે ના, તમારે જ્યાં જવું હોય ત્યાં જવું હોય તો જજો, તો મને કોઈ એના કોઈ ઓબ્જેક્શન નથી. પછી જે મેં કીધું તમારે એ જ ટાઈમે તમારે તમારા પગરખા મળી જશે. મોચી કહે, જાઓ કે ન જાઓ? પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. જે તમે સીવડાવ્યા, જે બનાવવા આપ્યા છે તમારા પગરખા, એ શું છે? પરમ દિવસે આ ટાઈમે જ, તમે જે વખત આજે જે આવ્યા છે એ વખતે જ તમને તમારા જે છે પગરખા જરૂર મળી જશે. પણ સાધુને મોચીના
વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો. પણ જે સાધુ હતા, સાધુ મહારાજ, એ મોચીએ કહ્યું કે પરમ દિવસે આ વખતે આવીને તમારા પગરખા લઈ જજો. શું છે, જે સાધુ મહારાજ હતા એમને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો. પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો. બીજા દિવસે વળી એણે મોચીને ત્યાં આંટો માર્યો. એમને વિશ્વાસ ન હતો કે મોચી કહેતા આપે નહીં બી આપે, સીવે નહીં બી સીવે. તો એમને બીજા જ દિવસે પાછા ગયા એમની દુકાનમાં. બીજા દિવસે વળી એણે મોચીને ત્યાં આંટો માર્યો. મોચીને પૂછ્યું, મોચી ભગત, કેટલે આવ્યું આપણું કામ? શું કીધું, ભાઈ અમારા કેટલા સીવે, તમારા પગરખા તૈયાર કર્યા કે નહીં કર્યા? તો મોચી ભગત, કેટલે આવ્યું આપણું કામ? મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ. મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. આજે મેં તમારે વાયદો કર્યો છે એ વાયદો હું નહીં ચૂકું. હું તમારે કીધું તો એ શું છે, તમારે એ ટાઈમે જ એ જ વખતે હું તમને આપીશ. મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. છતાંય સાધુને શાંતિ ન મળી. શું છે, એને શાંતિ ન મળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો. હવે બીજા દિવસ આવીને ગયા. હવે ત્રીજા દિવસ સવારમાં પાછો એમને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારું. એમને શું થયું કે લાવને જરા મોચીને ત્યાં આંટો મારું. એમણે બનાયા કે નહીં મારા પગરખા જોઈ આવું. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. તેણે કહ્યું, મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી? તેણે કહ્યું, મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી? આખી દુનિયા જૂઠું બોલે છે. મને ખબર છે દુનિયા જૂઠું બોલે છે, પણ મેં તમારે જૂઠો નહીં, તમારી જોડે જૂઠ નહીં બોલું. તમારે જે વખત આપ્યું છે, જે સમય આપ્યું છે, એ સમય તમારા પગરખા જે છે તમને તૈયાર કરીને આપીશ. તેણે કહ્યું, મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી? આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો? નાહક શું કામ ધક્કા ખાઓ છો? કે છે નાહક તમે શું વારે ઘડી મારે દુકાને આવો છો ને ધક્કા ખાઓ છો? સાંજે આવજો, જાઓ. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા. ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. સાંજે જ્યારે આયા સાધુ મહારાજ એમની દુકાને મોચી ભગતની, ત્યારે એમના પગરખા તૈયાર જ હતા. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. આ જોઈ શું થયું, સાધુ મહારાજ બહુ ખુશ થયા કે મારા પગરખા તૈયાર થઈ ગયા.
તે સમજી ગયા મોચી સાચુકલો છે, ખરેખર ભગત છે, કદી જૂઠું બોલતો નથી. કે શું કે છે? ખરેખર આ જે મોચી ભગત છે એ છે સાચુકલો છે, એ જૂઠ બોલતો નથી. તે સમજી ગયા મોચી સાચુકલો છે, ખરેખર ભગત છે, કદી જૂઠું બોલતો નથી. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. એમની કેવી કિંમત હતી પગરખાં? એ બાળકો બતાવો તમે. કેટલા કીધેલા મોચી ભગતે સાધુ મહારાજને? 1.5 રૂપિયો. પરંતુ સાધુએ કેટલા રૂપિયા આપ્યા એમને? મોચી ભગતને 2 રૂપિયા. સાચું જવાબ આપ્યું તમે. તો એ શું કીધું? એણે શું કર્યું? 2 રૂપિયા આપ્યા સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. પર એ તો લેતો હશે કઈ મોચી ભગત, કારણ કે એ તો બહુ કેવા હતા? પ્રમાણિક હતા. એમણે શું કીધું? મોચી પાસે છૂટા પૈસા ન હતા. મોચી પાસે 2 રૂપિયા જ્યારે સાધુ મહારાજે આપ્યા તો પાછા કેટલા આપવાના? મને બતાવો, ચલો જવાબ આપો. પાછા આપવાના 50 પૈસા. પર એમની પાસે પરચુરણ ન હતી. કે કોની પાસે? મોચી ભગત પાસે. બરાબર ને? તો તે શું કર્યું એમણે? તે પૈસા લઈને ઊભો થયો. સાધુએ શું કીધું એમને? તેમને શું આપ્યું? તેને 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈને શું કર્યું? જે પૈસા 2 રૂપિયા હતા, પૈસા લઈને ઊભો થયો. તેણે સાધુને કહ્યું, જરાક ઊભા રહો મહારાજ. શું કીધું એમણે? જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. તેણે સાધુને કહ્યું, જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. સાધુએ કહ્યું, રહેવા દો ભગત. શું કીધું એમણે? શું કીધું સાધુ મહારાજે મોચી ભગતને? રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. શું કે છે? જે પૈસા છે એમનાથી તમે તમાકુ પીજો. તો એમણે 50 પૈસા લેવા. એ શું કીધું? ના કીધું કે તમે 50 પૈસા પણ રહેવા દો, તમાકુ પીજો. મોચીએ કહ્યું, હું તમાકુ પીતો નથી મહારાજ. શું કીધું મોચીએ કહ્યું, હું તમાકુ પીતો નથી મહારાજ. તો આપણા તરફથી પગરખાં સીવવા માટેની દોરી લાવજો. સાધુ મહારાજે શું કીધું? ભલે તમે તમાકુ નથી પીતા, તમાકુ ના પીઓ તો કઈ વાંધો નહીં, પણ તમે જે આપણા તરફથી જે પગરખાં સીવવા દોરીનો યુઝ થાય છે, ઉપયોગમાં દોરી આવે છે, એ 50 પૈસાની દોરી લઈ આવજો. તો આપણા તરફથી પગરખાં સીવવા માટેની દોરી લાવજો. ના મહારાજ, હરામનો પૈસો મને નો ખપે. ના મહારાજ, નહીં, હું આ પૈસા ના લઉં, કારણ કે મને આ પૈસા ખપતા નથી. આ પૈસા હરામના કહેવાય. ના મહારાજ, હરામનો પૈસો મને નો ખપે. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. સાધુ તો મોચીની શું આની ભાવના જોઈ
જુઓ બાળકો, હવે તમે બી હવે જોયું કે ભાઈ એ શું કીધું એમણે મોચી ભગતે સાધુ મહારાજને, ભાઈ મને હરામના પૈસા મને ન ખપે. શું મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. સાધુએ શું કેમને એમને તો બહુ અસર થઈ એને સાચુકલાપણાની, જે એને સાચું કીધું એણે. સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા. તેમણે હળવેક રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યો. શું કર્યું એમણે સાધુ મહારાજે એમની ભાવના જોઈ તે બહુ ખુશ થઈ ગયા. હેના તો આપણે બી સાચુકલા બનવું જોઈએ, સાચું બોલવું જોઈએ. આપણા વાલીઓ છે, આપણા શિક્ષક છે, એમના બધાથી આપણે એમને સાચું બોલવું જોઈએ અને એમને હેરાન ન કરવું જોઈએ. કેટલો સારો પાઠ છે, આપણે એમાંથી બોધપાઠ લઈ શકીએ. એટલો સારો પાઠ છે. તો એ શું છે, એ હળવેક રહીને જોડીમાંથી એમની જે ભાવના જોઈ સાધુ મહારાજે તો બહુ ખુશ થઈ ગયા. તેમણે હળવેક રહીને જોડીમાંથી પારસમણી, જો હીરો હતો, પારસમણી કાઢ્યો. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો. શું કર્યું એમણે સાધુ મહારાજે? એમને જોડીમાંથી પારસમણી કાઢ્યું અને કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો. આહા, કેવા થઈ ગયા બધા ઓજારો? બધા ઓજારો સોનાના થઈ ગયા. કેવા થઈ ગયા? એકદમ ચમચમતા થઈ ગયા. બધા ઓજારો સોનાના થઈ ગયા. પછી તે મોચી પાસે ગયા. સાધુ મહારાજ એમની પાસે ગયા. એમની પાસેથી શું કર્યું? તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત મુઠ્ઠી, શું કે છે? મોચી ભગતને કે છે, ભગત મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો. ભગત મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે? મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે? એ દુકાન તરફ ચાલતો થયો. આટલું કહીને શું કીધું? આજ મોચી ભગત પોતાની દુકાન તરફ ચાલતા થયા. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે, એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે, એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના. કેવા થઈ ગયા? સોનાના હતા. એ બધા જોયું કે આવીને મોચીએ દુકાન ઉપર તો બધા ઓજારો કેવા થઈ ગયા બાળકો? સોનાના. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. એ સમજી ગયો કે શું સમજી ગયો મોચી ભગત? કે આ જરૂર કોણે કર્યા? મારા સાધનોને, બધા સાધનોને સોનાના. આ કામ પેલા સાધુનું છે. મોચીનો જીવ બળી ઉઠ્યો, કારણ કે એ કેવા હતા? શ્રમજીવી હતા.
શ્રમ મહેનત શું કરતા હતા, પ્રમાણિક હતા, તો એ આ મફતનું કેમ સ્વીકારે? આ તો મહેનત ઉપર શું આધાર રાખતા હતા. હું મહેનતથી મારા 2 હાથ પરવાળા આપ્યા છે, ભગવાને આપ્યા છે, એ હાથથી હું જે કમાવું એ મારું છે. અને આ તો બધા સોનાના થઈ ગયા. તો એણે એમ કે આ કઈ મારા થોડે છે, આ તો પેલો સાધુ મહારાજે બધું કર્યું છે. તો એ તો જીવને બળી ઉઠ્યો. મોચીનો જીવ બળી ઉઠ્યો. તે નિશાસો નાખી બબડ્યો. એ નિશાસો નાખવા લાગ્યા. એ શું કરીને ગયો? મારા બધા ઓજારો સોનાના થઈ ગયા, હવે હું કેવી રીતે મારું કામ કરીશ? તે નિશાસો નાખી બબડ્યો. અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? શું કરી નિશાસો નાખતા એને શું કીધું બબડીને? અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? તેણે ઓજારો લઈને ઘરના જે બધા ઓજારો હતા એણે શું કર્યું? બધા ઓજારો જે હતા લઈને ઘરના ખૂણામાં નાખી દીધા. એને બધા જે હતા, જે ઓજારો હતા જે સોનાના થઈ ગયેલા, એ ઓજારોને એને શું કર્યું? જે ખૂણો હતો ત્યાં જઈને બધાને પટકી દીધા, ખૂણામાં નાખી દીધા. પછી ઊંચે મૂકેલા, પેલે કઈ ઘસાયેલા જે હશે તો એને કઈ મૂકી દીધા હશે, એ પાછા કાઢ્યા. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો. જે ઓજારો એને ઘસાઈ ગયેલા એ પાછા એને કાઢ્યા અને એને કામમાં લેવા એ કામ કરવા બેસી ગયો. મનોમન એમ પણ કહેતો હતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. એ શું કે ભલે એમને બધા ઓજારો ખૂણામાં નાખી દીધા, પણ એ વિચાર તો થઈ ગયો કે ગમે તેમ આ જે સાધુ મહારાજ છે એમની ઈચ્છા શું હતી કે આ ગરીબ જે છે એ સુખી થઈ જાય. તો ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી.